આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં એસી કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ અને એસટી કેટેગરી અનુસૂચિત જનજાતિ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના એડમિશનના 2026-27માં આ વર્ષે એસી કેટેગરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે બાળકના પહેલા ધોરણ માટે? તો ફર્સ્ટ તો જન્મનું પ્રમાણપત્ર. આપના બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઇંગ્લિશમાં હોવું જોઈએ. તેમાં પણ ફર્સ્ટ નેમ આપના બાળકનું, મિડલ નેમ એટલે ફાધર નેમ, લાસ્ટ નેમ એટલે સરનેમ. આ પ્રમાણે આપના બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઇંગ્લિશમાં કરાવી લેશો. જો ન હોય તો ઇંગ્લિશમાં કરાવી લેશો તો વધારે સારું રહેશે, કારણ કે બાળકના જન્મના પ્રમાણપત્ર ઉપર જ હવે એડમિશન મેજોરિટી થાય છે. તો અહીં આપના બાળકનું જે કંઈ સ્પેલિંગ હોય તે ચેક કરી, જો ભૂલ હોય તો સુધારી લેશો. હજુ ફોર્મ શરૂ થયા નથી. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, લાઇટ બિલ, પિતાના નામનું. અહીં આધાર કાર્ડ આપ ફાધર અને મધરનું એકસાથે બીડી શકો છો, અથવા ફાધર અને ચાઇલ્ડ એકસાથે બીડી શકો છો, અથવા મધર અને ચાઇલ્ડ બંનેના એકસાથે બે આધાર કાર્ડ, જેમાં બેમાં એડ્રેસ સેમ હોય તેવા આધાર કાર્ડ બે એટેચ કરી આગળ પાછળ 4 પેજમાં પીડીએફ બનાવી અપલોડ કરવાની રહેશે રહેઠાણના પુરાવા તરીકે. અથવા તો લાઇટ બિલ અહીં પિતાના નામનું હોવું જોઈએ. અહીં લાઇટ બિલ જે આપ એટેચ કરો તે પિતાના નામનું હોવું જોઈએ. અહીં દાદાના નામનું લાઇટ બિલ ચાલશે નહીં મિત્રો. જાતિનો દાખલો, પિતાનો. અહીં જાતિનો દાખલો એટલે કે એસી કાસ્ટનો અહીં અપલોડ કરવાનો રહેશે પિતાના નામનો. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે. ત્યારબાદ આવકનો દાખલો પિતાનો. અહીં 6 લાખથી વધારે આવક ન હોવી જોઈએ. અહીં 6 લાખથી આવક વધારે ન હોવી જોઈએ. અહીં નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો વાલીની સહી, માતા અથવા પિતાની વાલીની સહી જોશે. 7મા ડોક્યુમેન્ટની વાત કરીએ તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે રિટર્ન ન ભરતા હોય, જે લોકો રિટર્ન ભરતા ન હોય તેવા લોકો માટે અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપેલ છે. જે સાઇટ ઉપર નમૂનો આપેલ છે તે સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી તે ફિલઅપ કરી સાથે આપના જે કંઈ પાન કાર્ડ હોય તે અહીં સાથે અપલોડ કરવાના છે. ફોર્મમાં બતાવવાના રહેશે અને અપલોડ કરવાના રહેશે. 8મા ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો, જો આપ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો રિટર્નની કોપી સાથે આવકના દાખલાની કોપી, બંનેમાં આવક સરખી હોવી જોઈએ. અને પાન કાર્ડ સાથે અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં ડોક્યુમેન્ટ નેક્સ્ટની વાત કરીએ તો, જો આપનું બાળક સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરેલ હોય તો અહીં આંગણવાડીનું સર્ટિફિકેટ મિનિમમ 2 વર્ષ કમ્પ્લીટ સાથે વધુ અભ્યાસ કરેલ હોય તો વધુ, તે સરકારી આંગણવાડીના સહી સિક્કા સાથેનું વધારાના ડોક્યુમેન્ટ તરીકે આપ અહીં અપલોડ કરી શકો. કારણ કે અહીં આપ એસી કેટેગરી માટે જો અરજી કરતા હોય, તો અહીં જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરેલ હોય સરકારી આંગણવાડીમાં તો અપલોડ કરી શકો. અન્યથા આપ આંગણવાડીની કેટેગરીમાં પણ એપ્લાય કરી શકો. જો આપનું બાળક 2 વર્ષ કમ્પ્લીટ હોય, સર્ટિફિકેટ હોય તો અહીં આંગણવાડીના કેટેગરીમાં પણ આપ એપ્લાય કરી શકો. જો ન હોય તો અહીં
આપે અપલોડ કરવાનું નથી. અને એસી કેટેગરીમાં અરજી કરવા માગતા હોય તો અહીં સાથે એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરી શકો છો. આ કેટેગરીને 11 નંબરની કેટેગરી કહેવામાં આવે છે. આ કેટેગરીને 11 નંબરની કેટેગરી કહેવામાં આવે છે. જ્યારે આંગણવાડીની કેટેગરી 9 કહેવામાં આવે છે. આંગણવાડીની કેટેગરી 9 કહેવામાં આવે છે. જ્યારે એસી કેટેગરી 11 નંબરની કેટેગરીમાં આવે છે. જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરેલો હોય અને સર્ટિફિકેટ હોય તો આપ આંગણવાડીમાં અરજી કરી શકો, કારણ કે તે કેટેગરી 9 કહેવાશે. એટલે આપના બાળકના એડમિશનના ચાન્સ વધી જશે. અરજી કરતી વખતે બાળકનું અથવા વાલીનું, ફાધર અથવા મધરનું બેંક પાસબુકનું પહેલું પેજ વિગત ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઇનપુટ કરાવવાની રહેશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.